હળવદમાં વિકાસના નામે વિનાશનો ખેલ ખેલાયો છે। તંત્રએ શરણેશ્વર રોડ પર વર્ષો જૂના મહાકાય વૃક્ષો પર કુહાડી ચલાવીને જમીનદોસ્ત કરી દીધા, જેની સામે સ્થાનિકોનો આક્રોશ સાતમા આસમાને છે અને તંત્ર મૌન છે। હળવદના શરણેશ્વર રોડ પર વિકાસના નામે પર્યાવરણનો સોથ વાળવામાં આવી રહ્યો છે। માર્ગ વિસ્તરણ માટે વર્ષો જૂના મહાકાય વૃક્ષો પર નિર્દયતાથી કુહાડી ચલાવવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। તંત્રની આ અંધેર નીતિ સામે અનેક સવાલો ઊભા થયા છે। કેવડા માળા વિખાઈ ગયા છે પંખીઓના, આજે સાયડો વયો ગયો છે અને સરકાર એમ વાત કરે છે એક વૃક્ષ દેશ કે નામ। એક તરફ સરકાર એક પેડ માં કે નામ જેવા સૂત્રોથી જાગૃતિના નાટક કરે છે, તો બીજી તરફ હરિયાળીનો નાશ કરી કોન્ક્રીટના જંગલો ઊભા કરાઈ રહ્યા છે। પશુ પક્ષીઓના આશ્રયસ્થાન સમાન આ તોતિંગ વૃક્ષોનું છેદન થતાં પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ વ્યાપી ગયો છે। પ્રદૂષણ અટકાવતા હોય છે, જ્યારે આવા સમયના જ્યાં પ્રદૂષણની કટોકટી એકદમ ચાલી રહ્યું છે, પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, આવા સમયમાં જો આવા વૃક્ષોને નાશ કરવામાં આવશે। વિકાસના આંધળા મોહમાં પ્રકૃતિના સંતુલન સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે। શું તંત્ર પાસે વૃક્ષો બચાવીને રસ્તો પહોળો કરવાનો કોઈ વિકલ્પ નથી? મયુર રાવલ, GSTV, હળવદ।